ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 માં આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. હવે એમાં આપણે પશ્ચફલનની ઘટનાઓ સુધીનો અભ્યાસ કર્યો. એટલે પશ્ચફલન ઘટનામાં પણ ફલન બાદ બીજ અને ફળનો વિકાસ કઈ રીતે થાય, પણ પશ્ચફલનની ઘટનાને ફલનને અનુસરીને સૌપ્રથમ તો બે વસ્તુઓ જોવાની હતી કે ભ્રૂણકોષ અને ભ્રૂણનું સર્જન કઈ રીતે થયું હોય. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા કે જ્યાં ભ્રૂણનું નિર્માણ કઈ રીતે થાય અને ભ્રૂણકોષ એ ભ્રૂણના નિર્માણમાં કઈ રીતે ઉપયોગી બને. હવે એમાં આપણે જોયું કે નિલંબની રચના દ્વારા જ્યારે પૂર્વ ભ્રૂણ બને છે, ધીમે ધીમે તેમાંથી વિકાસની પ્રક્રિયાઓ આગળ વધી અને તેમાંથી એક પુખ્ત ભ્રૂણ બને અનિયમિત આકારનું. આ ભ્રૂણની રચના થઈ કેવી હશે ભ્રૂણની રચના કે આપણે આ ટોપિકમાં જોવાનું છે કે નિર્માણ પામતું ભ્રૂણ એકદળી અને દ્વિદળી વનસ્પતિઓમાં કયા પ્રકારનો હોય. તો આપણે જોઈએ ભ્રૂણની રચના. તો મુખ્યત્વે ભ્રૂણ બે વસ્તુઓ ધરાવે છે. પહેલી વાત છે તેમાં સમાવેશિત ભ્રૂણધરી કે જેને આપણે ગર્ભધરી પણ કહી શકીએ. ભ્રૂણધરી અથવા તો ગર્ભધરી તરીકે ઓળખીએ. અને બીજી વસ્તુ કે જે એમાં સમાવેશિત હોય તે છે તેના બીજપત્ર. હવે કેટલાકમાં બીજપત્ર એક હોય તો કેટલાકમાં બેની સંખ્યામાં હોય, એટલે બીજપત્ર કે બીજપત્રોનો સમાવેશ કરવામાં આવે. તો આપણે બંને વનસ્પતિઓના ભ્રૂણની રચના કરીએ. પહેલી વાત છે એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ. હવે આપણે પ્રથમ દ્વિદળી વનસ્પતિમાં કોઈ એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણની રચના. તો દ્વિદળી કે સામાન્ય રીતે તમે એના ઉદાહરણમાં લઈ શકો વાલ, વટાણા, ચણા, મોટાભાગની કઠોળ વર્ગની એટલે કે શીંબી કુળની વનસ્પતિઓ કે જે દ્વિદળીમાં સમાવેશિત થાય. અને આમ તો તમે તેનો અભ્યાસ 11મા ધોરણમાં પણ કરી ગયા છો કે ભ્રૂણની રચના કયા પ્રકારની હોય. તો આપણે ફરી પાછું એકવાર તેના પર હાઇલાઇટ જોઈએ કે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ માટે જો કોઈ એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ તો એમાં છે વાલનું બીજ. વાલનું બીજ એ દ્વિદળી વનસ્પતિનું એક સામાન્ય લાક્ષણિક ઉદાહરણ છે કે જેમાં તમે ભ્રૂણ વિશેની માહિતી મેળવી શકો. તો સૌપ્રથમ તો આપણે તેમાં ભ્રૂણ ક્યાં આવેલું છે એની રચના જોઈએ. કે વાલનું બીજ દ્વિદળી રચના છે એટલા માટે તેમાં બે બીજપત્રો સમાવેશિત છે. આપણે અગાઉ જોયું કે કેટલાકમાં એક બીજપત્ર હોય ને કેટલાકમાં બે બીજપત્રો હોય. હવે દ્વિદળી વનસ્પતિ પૂરતું સીમિત છે કે ત્યાં બે બીજપત્રો આવેલા છે. આ બંને બીજપત્રોને જો એકબીજાથી છૂટા કરીએ તો કોઈ એક બીજપત્ર સાથે તેની ભ્રૂણધરી જોડાયેલી રહે છે. કોઈ એક બીજપત્ર સાથે તેની ભ્રૂણધરી જોડાયેલી રહે છે અને બાકીનું બીજપત્ર કે જેના આના ઉપર ઓવરલેપ હતું તેને આપણે અત્યારે દૂર કરેલું છે. તો આ ભ્રૂણધરીની રચના દ્વિદળી વનસ્પતિ ભ્રૂણમાં કેટલી વસ્તુઓનો સમાવેશ છે. જ્યારે દ્વિદળી વનસ્પતિનું ભ્રૂણ હોય તો તેમાં બે બીજપત્રો આવેલા અને એક ભ્રૂણધરીનો સમાવેશ. હવે આ બંને બીજપત્રો પૈકીનું એક બીજપત્ર અહીંયા રજૂ કરેલું છે અને તેની સાથે જોડાયેલી એક ભ્રૂણધરી છે. એટલે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિના બીજપત્રો બે હોય. આ બંને બીજપત્રોની વચ્ચે ભ્રૂણધરી ગોઠવાયેલી હોય. એટલે કે ભ્રૂણધરી સાથે આ બે બીજપત્રો જોડાયેલા હોય. પરંતુ જ્યારે તમે બંને બીજપત્રોને એકબીજાથી છૂટા કરો એટલે કોઈ એક બીજપત્ર સાથે તેની ગર્ભધરી જોડાયેલી રહે છે અને બાકીનું બીજ સરળતાથી એનું બીજપત્ર છૂટું કરી શકાય. તો આ જોડાયેલી રચનાના સંદર્ભમાં જોઈએ તો આ હતું તેનું બીજપત્ર અને આ છે ભ્રૂણધરી. આ ભ્રૂણધરીને આપણે જો જ્યારે બીજપત્ર આવી રીતે નિર્માણ નથી પામતું
એટલે કે બીજપત્ર એના યોગ્ય આકારમાં ખોરાક સંચિત નથી હોતું તે સમયે જ્યારે ભ્રૂણની રચના થઈ હોય ત્યારે કંઈક આ પ્રકારનું જોવા મળે કે એક નળાકાર જેવી રચના કે જે ભ્રૂણધરી છે અને તેની સાથે જોડાયેલા બે બીજપત્રો આવી રચનામાં જોવા મળે. દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણધરી છે અને તેની સાથે જોડાયેલા બે બીજપત્રો છે. એટલે આ બંને બીજપત્રો તેની નીચેના ભાગેથી ભ્રૂણધરીની શરૂઆત કરી. એટલે બંને ભ્રૂણધરીની બંને બાજુએ એક એક બીજપત્ર ગોઠવાશે અને પછીથી તે બીજમાં સર્જન પામે. એટલે જ્યારે બીજમાં સર્જન પામે ત્યારે જે વનસ્પતિનું બીજ હશે એ પ્રકારનો તેનો આકાર જોવા મળે. તો હવે આપણે એની આગળ વાત કરીએ કે બીજપત્રોની ઉપર તરફનો ભ્રૂણધરીનો ભાગ અહીંયા ગોઠવાયેલી ભ્રૂણધરીમાં બીજપત્રોની ઉપર તરફનો ભ્રૂણધરીનો ભાગ કે જેને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે. આ ભાગને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે એટલે અહીંયાની વાત કરવામાં આવે છે ઉપરાક્ષ. એવી રીતે ભ્રૂણધરીનો સૌથી નીચેનો ભાગ બીજપત્રોની સાથેની ભ્રૂણધરીનો સૌથી નીચેનો ભાગ કે જેને આપણે અદ્રાક્ષ તરીકે ઓળખીએ. આ ઉપરાક્ષની રચના છે તેની નીચે અદ્રાક્ષ તરીકે ઓળખીએ. એનો મતલબ કે અક્ષનો ઉપરનો ભાગ ઉપરી અક્ષ અને અક્ષનો નીચેનો એટલે અધ અક્ષ. એના આધારે એના બે સ્પષ્ટ ભાગ આપેલા છે ઉપરાક્ષ અને અદ્રાક્ષ. હવે ઉપરાક્ષનો ભાગ એ વિકાસની પ્રક્રિયાઓ બાદ તેની ઉપર ભ્રૂણાગ્રનું નિર્માણ કરે. ઉપરાક્ષની ઉપર તરફનો ભાગ ભ્રૂણાગ્રમાં ફેરવાય છે અને આ ભ્રૂણાગ્રને તમે આદિ સ્કંદ તરીકે પણ ઓળખી શકો. જેને આદિ સ્કંદ તરીકે પણ ઓળખાય અને જે ભવિષ્યમાં પ્રકાંડનો અગ્રભાગ બનવાનો છે, પ્રરોહનો અગ્રભાગ બનવાનો છે, એટલા માટે તેને પ્રકાંડાગ્ર તરીકે પણ ઓળખીએ. ઓકે. હવે એવી જ રીતે ભ્રૂણધરીનો અદ્રાક્ષનો ભાગ કે જે વિકાસની પ્રક્રિયા બાદ ભ્રૂણ મૂળની રચના કરે. એટલે તેની નીચેના ભાગે સૌથી નીચે ભ્રૂણ મૂળનું નિર્માણ થાય કે જે આદિમૂળ તરીકે પણ ઓળખાય. એટલા માટે કે જે મૂળની રચના કરવાનું છે એટલે તેના પહેલાનો શબ્દ કહીએ આદિમૂળ. આ ભ્રૂણમૂળ અને આદિમૂળ કે જે મૂળનો ટોચનો ભાગ કહીએ એટલે આપણે એને મૂલાગ્ર તરીકે પણ ઓળખી શકીએ. હવે વધુમાં કે મૂળનો ભાગ છે એને જમીનની અંદર ધન ભૂઆવર્તન પ્રકારે વિકાસ કરવાનો હોય છે. એટલા માટે જમીનની અંદર તરફ જો મૂળનું નિર્માણ થવાનું હોય તો આ મૂળના અગ્રભાગના નુકસાન ન થાય, તેને હાનિ ન પહોંચે, એટલા માટે થઈ અને એક રક્ષણાત્મક રચના ગોઠવાયેલી હોય કે જે ભ્રૂણ મૂળને આવૃત કરે છે. આવી રચનાને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે. આ રચનાને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે. હવે વધુમાં એક વાત કહી દઉં કે જો વનસ્પતિ જલીય વનસ્પતિ હોય તો ત્યારે તેમના દ્વિદળી વનસ્પતિના બીજનું જ્યારે પણ અંકુરણ થતું હોય છે ત્યારે તેની ગર્ભધરીમાં મૂળ ટોપ જોવા મળતું નથી, કારણ કે તેને પાણીમાં આગળ વિકાસ કરવાનો હોય. આ સમયે મૂળ ટોપના સ્થાને તેમાં મૂળ ગોહ આવેલું હોય, પરંતુ સામાન્ય સ્થળજ વનસ્પતિમાં મૂળ ટોપની રચના જોવા મળે. હવે આ હતા બે બીજપત્રો કે જે ભ્રૂણધરીની બંને તરફ જોડાયેલા હોય. જ્યારે ભ્રૂણ વિકાસ પામશે અને અંડક બીજમાં ફેરવાશે ત્યારે આ ભ્રૂણની બંને બાજુના બીજપત્રો ભ્રૂણધરીને આવૃત કરી અને ગોઠવાશે ત્યારે તે કંઈક આ પ્રકારનું જોવા મળે કે બીજપત્રો ભ્રૂણધરી કરતાં કદમાં મોટા અને ખોરાક સંચિત પ્રકારના હોય કે જે મોટા ભાગના પોષક તત્વો સમાવેશિત અને ફૂલેલા જોવા મળતા હોય. અને બંને બીજપત્રોની અંદર તરફ સુરક્ષિત રીતે ભ્રૂણધરી ગોઠવાયેલી હોય. જ્યારે આ બીજનું અંકુરણ થાય એટલે કે જ્યારે બીજમાંથી વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય ત્યારે આ બંને બીજપત્રો એ ભ્રૂણધરીના વિકાસમાં મહત્વનો ભાગ આપશે. હવે આપણે આગળ જોઈએ દ્વિદળી પછી એકદળી વનસ્પતિનો ભ્રૂણ કયા પ્રકારનો હોય. તો આપણે વાત કરીએ
એકદળી વનસ્પતિનો ભ્રૂણ કે જ્યાં ભ્રૂણની રચનામાં એક જ બીજપત્ર આવેલું હોય, એક જ બીજપત્ર આવેલું હોય અને આ બીજપત્ર ખૂબ જ નાનું અને સંકુચિત હોય, એટલે દ્વિદળી વનસ્પતિઓની માફક ખોરાકનો સંચય કરતું નથી, પરંતુ સૂક્ષ્મ નાના કદનું બીજપત્ર હોય. આવા એક જ બીજપત્રને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. એકદળી વનસ્પતિમાં ખાસ કરીને ઘાસના કુળની એકદળી વનસ્પતિ હોય ત્યારે તેના એક બીજપત્રને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. તેની સાથે તેમાં પણ એક ભ્રૂણ ધરી રહેલી હોય. તો એના ભાગો પણ અહીંયા જે આપણે ગોઠવેલા છે તે જ પ્રકારના છે. પણ દ્વિદળીમાં લાક્ષણિક બીજ તરીકે આપણે જેમ વાલનું બીજ લીધું એવી રીતે એકદળીમાં મકાઈના ઉદાહરણ સાથે જોઈએ. મકાઈનું બીજ લઈ અને તેની ભ્રૂણધરી વિશેની રચના આપણે જોઈએ. તો જો આપણે મકાઈના બીજનો ઊભો છેદ લઈએ તો આ છે તેના બીજા વર્ગ અને તેની સાથે ઉપર જોડાયેલું તુષ એટલે કે તેનું ફલાવરણની વાત કરું, બહારનું આવરણ કે જે તેનું ફલાવરણ દર્શાવે છે. હવે આ મકાઈના બીજમાં જો તેનો ઊભો છેદ લેવામાં આવે તો તમે તેમાં સ્પષ્ટ ભ્રૂણની રચના જોઈ શકો. તેની અંદર આપણે સ્પષ્ટ રીતે ભ્રૂણની રચના જોઈ શકીએ. તો આ છે મકાઈના બીજના અંદર ગોઠવાયેલું ભ્રૂણ. હવે આ ભ્રૂણના વિવિધ ભાગોને ચકાસીએ તો તેમાં અંદર તરફ ગોઠવાયેલો આ જે ભાગ છે કે જે તેનું ઉપરાક્ષની રચના છે, જે તેના ગર્ભધરીના એટલે કે આ જે ભ્રૂણધરીનો આટલો ભાગ છે ને તેની સાથે આ જોડાયેલું બીજપત્ર છે. તો બીજપત્ર સાથે જોડાયેલી ભ્રૂણધરી કે જેનો આ ઉપરનો ભાગ એટલે કે ઉપરાક્ષનો ભાગ છે અને આ નીચેનો ભાગ કે જેને આપણે અદ્રાક્ષ તરીકે ઓળખશું. તો હવે આટલા ભાગને જો ધ્યાનમાં લઈએ, જે આપણે ડોટ કરીએ છીએ આટલા ભાગને ધ્યાનમાં લઈએ કે જે તેનું ભ્રૂણની રચના છે. હવે ભ્રૂણની રચનામાં આ જે ભાગ આપેલો છે તે સંકુચિત અને નાનું એક બીજપત્ર છે. અહીંયા બીજપત્રની સંખ્યા એક જ છે જેને વરુથિકા તરીકે આપણે ઓળખીએ અને તે ભ્રૂણની એક બાજુએ એટલે કે એક પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું હોય, કોઈ પણ એક બાજુ તરફ જોવા મળતું હોય અને બીજપત્રની સાથે જોડાયેલો ભ્રૂણધરીનો ઉપરનો ભાગ કે જેને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખીએ. બીજપત્ર સાથે જોડાયેલી ભ્રૂણધરીનો ઉપરનો ભાગ એટલે ઉપરાક્ષ છે અને નીચેનો ભાગ કે જેને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણે પેલા દ્વિદળીમાં જોઈ ગયા ઉપરાક્ષ અને અધરાક્ષની રચનાઓ, તેવી જ રીતે અહીંયા પણ જોવા મળે. હવે ઉપરાક્ષની ઉપરનો જે ભાગ આપેલો છે કે જે કેટલાક પર્ણપ્રદાયો ધરાવે છે એટલે કેટલીક સૂક્ષ્મ પર્ણ જેવી રચના ધરાવે છે. આવો જે ટોચનો ભાગ છે તેને ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે અથવા તો ભ્રૂણાગ્રનું બીજું નામ જે આપણે જોયું એવી રીતે આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્ર તરીકે ઓળખીએ. અને એવી જ રીતે અધરાક્ષની નીચેનો ભાગ કે જેને આપણે ભ્રૂણમૂળ તરીકે ઓળખીએ અને ભ્રૂણમૂળને બીજું આપણે આદિમૂળ કે મૂળાગ્ર તરીકે ઓળખીશું. હવે ભ્રૂણાગ્રની ઉપર
ઉપરનો જે ભાગ આપેલો છે કે જે ભ્રૂણાગ્રને આવૃત કરતી પર્ણ જેવી રચના છે, આ ભ્રૂણાગ્રને આવૃત કરતી રક્ષણાત્મક પર્ણ જેવી રચના, આ ભાગ માટે કે જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ કહીએ, ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખાય, કારણ કે તે ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી એક રચના છે, જેને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે. એવી રીતે ભ્રૂણમૂળનું રક્ષણ કરતી રચનાને ભ્રૂણમૂળ ચોળ કહેવાય. પણ એ પહેલા એ ભ્રૂણમૂળને બહારથી એટલે કે એને નીચેથી આવૃત કરતી એક રચના, ભ્રૂણમૂળને નીચેથી આવૃત કરતી એક વિશિષ્ટ રચના કે જે અહીંયા આપણે જોઈ ગયા આગળ મૂળ ટોપની રચના આવેલી હોય, તેવી રીતે એક દળીના ભ્રૂણમાં પણ નીચે તરફ ભ્રૂણમૂળને આવૃત કરતી રચના એટલે તેના મૂળ ટોપની રચના છે. અને મૂળ ટોપ અને ભ્રૂણમૂળ બંનેને આવૃત કરતી રચના એટલે ભ્રૂણમૂળ ચોળ. આ ભ્રૂણમૂળ ચોળ કે જે તેના નીચેના ભાગનું રક્ષણાત્મક રચના છે. અહીંયા આપણે ગર્ભધરી એટલે કે ભ્રૂણધરીની રજૂઆત કરી કે તેની એક પાર્શ્વ બાજુએ તેનું વરુથિકા એટલે એક નાનું સંકુચિત બીજપત્ર જોવા મળે. હવે મકાઈના બીજમાં બાકીના જે ભાગ હતું તેમાં બીજપત્ર નથી, પણ બીજપત્ર એક જ હોય, બાકીના ભાગમાં નાની ભ્રૂણધરી છે, પણ મોટા ભાગનો જે વિસ્તાર ખાલી પડેલો દેખાય છે તેમાં ખોરાક સંચિત પદાર્થ એટલે કે અગાઉનો ભ્રૂણકોષ હાજર હોય. અહીંયા આ વસ્તુનો ખ્યાલ પડે કે આવા એક દળી બીજમાં જ્યાં બીજના સર્જન વખતે કે ભ્રૂણના વિકાસમાં સમગ્ર ભ્રૂણકોષ વપરાઈ જતો નથી, એટલે તેના કોઈ અલાયદા કે ખાલી વિસ્તારમાં ભ્રૂણકોષ સંચિત રહે છે. જ્યારે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ કે ભ્રૂણધરી અને બીજપત્રોના વિકાસમાં વપરાઈ ગયો હોય, એટલે તેના બીજમાં કોઈ એવા વિસ્તારમાં ભ્રૂણકોષ જોવા મળતો નથી. એટલે મોટા ભાગના દ્વિદળી બીજ અભ્રૂણકોષી જોવા મળે અને મોટા ભાગના એકદળી બીજ કે જે ભ્રૂણકોષી જોવા મળે. આ રચનાને હજુ વધારે જો સ્પષ્ટ સમજવી હોય તો ફક્ત તેની ભ્રૂણની જ રચના આપણે જોઈએ. કે જેથી તમે આકૃતિમાં તેને સ્પષ્ટ સમજી શકો. અંદરનો આ જે વિસ્તાર આપેલો છે તે ભ્રૂણની રચના થઈ અને બાકી વધેલો વિસ્તાર એટલે બીજું કાંઈ નહીં પરંતુ તે ભ્રૂણધરીની બહારનું આવરણ છે, ભ્રૂણનું બાહ્ય આવરણ તરીકે ઓળખાય. તો આ જે વિસ્તાર હતો તે છે ઉપરાક્ષ. એવી રીતે તેની નીચેનો વિસ્તાર એટલે અગ્રાક્ષ. ઉપરાક્ષની ઉપર તરફનો ભાગ કે જે એક સૂક્ષ્મ પર્ણ જેવી રચના છે, જેને આપણે પ્રકાંડાગ્ર એટલે કે ભ્રૂણાગ્ર તરીકે ઓળખીએ, અને તેની ઉપર રક્ષણ કરતી પર્ણપત્ર જેવી રચના એટલે કે ભ્રૂણાગ્ર ચોળ. એવી રીતે નીચે અગ્રાક્ષની નીચે આ જે ભાગ છે એને આપણે કહીએ ભ્રૂણમૂળ. ત્યારબાદ તેના રક્ષણ માટે મૂળ ટોપ અને તે બંનેને આવૃત કરતી રચના એટલે ભ્રૂણમૂળ ચોળ. અને આ એક બીજપત્ર કે જેને આપણે વરુથિકા તરીકે ઓળખીએ. તો મોટા ભાગની એકદળી વનસ્પતિમાં આ પ્રકારનું ભ્રૂણ જોવા મળે કે જ્યાં બીજપત્ર સંકુચિત હોય. હવે જેમ આ બીજની અંદર જ્યારે બીજાંકુરણ થતું હોય ત્યારે દ્વિદળીના બીજપત્રો માસર હોય, ખોરાકથી સભર હોય, એટલા માટે આ પ્રક્રિયામાં બીજાંકુરણની પ્રક્રિયામાં વનસ્પતિને ઉગવામાં બીજપત્રોની અંદરનો ખોરાક તેને સહાયતા કરે. તેવી જ રીતે અહીંયા બીજપત્રમાં કોઈ ખોરાક સંચિત હોતો નથી, એટલા માટે બીજાંકુરણની પ્રક્રિયા જ્યારે થતી હોય તો ભ્રૂણકોષ તરીકે સંચિત ખોરાક તેને બીજાંકુરણમાં મદદરૂપ થશે. આ એકદળી અને દ્વિદળીના ભ્રૂણ બાદ આપણે જોઈએ કે વનસ્પતિમાં બીજ અને ફળનો વિકાસ થયો હોય
તો તેમની રચના કયા પ્રકારની હોય? એટલે કે બીજ અને ફળ પશ્ચફલનની અંતિમ નિપજો છે. પશ્ચફલનની ઘટના બાદ પશ્ચફલનને અંતે એક વખત બીજ અને તેની સાથે ફળનું નિર્માણ થઈ જાય એટલે પ્રજનનની બધી જ ઘટનાઓ પૂરી થાય. હવે ફળ અને બીજનો વિકાસ સાથે થાય એટલે કે જ્યારે ભ્રૂણનો વિકાસ થાય તો ભ્રૂણમાંથી બીજનું સર્જન થશે. શરૂઆતમાં ભ્રૂણ આ પ્રકારનું હોય, પછી ધીમે ધીમે તેમાંથી બીજપત્ર સાથે એક બીજનું સર્જન થશે. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે ભ્રૂણ તરીકે જે બીજપત્ર સાથે જોડાય અને એક બીજનું સર્જન કરે. જ્યારે બીજનું સર્જન થતું હોય ત્યારે તેની સાથે ફળનું પણ નિર્માણ થતું હોય છે. એટલે કે અંડકમાંથી બીજ અને બીજાશયમાંથી ફળનો વિકાસ એક સાથે થતો હોય. તો આ વિકાસ કઈ રીતે થાય છે એ આપણે કેટલાક ઉદાહરણોથી જોઈએ. તો હવે તમે જેમ અભ્યાસ કરી ગયા એ રીતે કોઈ પણ બીજની રચનામાં શું આવેલું હોય, એટલે કે બીજની રચના કયા ભાગોથી બનેલી છે. તો આપણે પહેલા જોઈએ બીજની રચના. તો અંડકમાંથી ફલન બાદ બીજનું સર્જન થાય છે. જેવી રીતે બીજાશયમાંથી ફલન બાદ બીજની સાથે સાથે ફળનું સર્જન થાય છે. હવે જ્યારે અંડક એકની સંખ્યામાં હોય તો એક જ બીજનું સર્જન થશે અને અંડકો ઘણી સંખ્યામાં હોય ત્યારે જેટલી સંખ્યા અંડકોની હોય એટલી જ સંખ્યામાં બીજ ફળની અંદર નિર્માણ પામે છે. તો આવા બીજની રચનામાં સામાન્ય રીતે એક બીજપત્ર અથવા તો બે બીજપત્રો જોવા મળે. એટલે એક દળી હોય તો એક બીજપત્ર ધરાવતું હોય, દ્વિદળીનું બીજ હોય તો બે બીજપત્રો ધરાવશે. સાથે તેમાં આવેલું હોય ભ્રૂણ, એટલે કે તેની ભ્રૂણધરી. આ બંને વસ્તુઓ મળી અને બીજનું સર્જન કરે. પરંતુ આવૃત બીજધારી વનસ્પતિની આપણે વાત કરી. આ જે લિંગી પ્રજનનની પ્રક્રિયા હતી તે આવૃત બીજધારી વનસ્પતિઓ માટે થઈ. એનો મતલબ કે તેના બીજ આવરણ ધરાવે છે જે ફળમાં નિર્માણ પામતા. પરંતુ કેટલાક અંડકોની આજુબાજુ પણ આવરણ જોવા મળે જેને આપણે અંડક આવરણ તરીકે ઓળખતા, જે હવે અંડકમાંથી બીજના સર્જન બાદ બીજાવરણ તરીકે ઓળખાય. બીજાવરણ કે બીજાવરણ એટલે કેટલાકમાં એક હોય, કેટલાકમાં એક કરતા વધારે આવરણો પણ હોઈ શકે. તો એમાંથી આપણે ભ્રૂણધરી વિશેની રચના સમજી ગયા. આપણે પહેલા ટોપિકમાં ભ્રૂણધરીની રચના વિશેનો અભ્યાસ કરી ગયા. હવે આપણે જોઈએ બીજપત્રની રચના. તો બીજપત્ર જો દ્વિદળી વનસ્પતિ હોય, જ્યારે દ્વિદળી વનસ્પતિ હોય ત્યારે તેમાં બે બીજપત્રો જોવા મળે. અને આ બંને બીજપત્રો સામાન્ય રીતે ફૂલેલા અને જાડા એટલે કે માસલ જોવા મળે, કારણ કે તે ખોરાક દ્રવ્યોથી સંચિત હોય. અને મોટે ભાગે આવું શીંડી કુળની વનસ્પતિમાં જોવા મળે. તમે જાણો છો કે શીંડી કુળ એટલે કઠોળ વર્ગની દરેક વનસ્પતિનો શીંડી કુળમાં સમાવેશ થાય. વાલ, વટાણા, ચણા દરેક વનસ્પતિ કે જ્યાં બે બીજપત્રો જોવા મળે અને આ બીજપત્રો માસલ એટલે કે ખોરાકથી સંચિત કદમાં સહેજ મોટા હોય છે. એવી રીતે જો એકદળી વનસ્પતિની વાત કરીએ તો એકદળી વનસ્પતિમાં એક બીજપત્ર જોવા મળે જે સામાન્ય રીતે નાનું અને સંકુચિત હોય કે જેને આપણે વરુથિકા તરીકે ઓળખીએ. એકદળીના બીજપત્રને આપણે વરુથિકા તરીકે ઓળખીએ. મોટા ભાગની ઘાસ જેવી વનસ્પતિ, મકાઈ, જવ, દિવેલા
દરેક વનસ્પતિ એકદળી વનસ્પતિમાં એક જ બીજપત્ર જોવા મળે કે જે વરુથિકા તરીકે ઓળખે. હવે આપણે આગળની રચનાનો અભ્યાસ કરીએ બીજપત્રો બાદ કે આવી જે વનસ્પતિઓ છે કે જેમાં ખોરાક સંચય તરીકે તેમાં ભ્રૂણકોષની વાત આપણે કરીએ છીએ કે કેટલીક વનસ્પતિના બીજમાં ભ્રૂણકોષ હાજર હોય છે તો કેટલીક વનસ્પતિના બીજમાં ભ્રૂણકોષ ગેરહાજર. એટલે ભ્રૂણકોષની હાજરી અને ગેરહાજરીને આધારે બીજના બે પ્રકાર છે. ભ્રૂણકોષની હાજરી અને ગેરહાજરીને આધારે બીજના બે પ્રકારો છે. આપણે આ બે પ્રકાર વિશે ચર્ચા કરીએ કે કેટલાક બીજ એટલે કે સામાન્ય રીતે એકદળીની વાત કરીએ, એકદળી વનસ્પતિના બીજ કે જ્યાં ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ ભ્રૂણકોષ વપરાતો નથી. ભ્રૂણના વિકાસમાં બીજના વિકાસની પ્રક્રિયા દરમિયાન ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાઈ જતો નથી, પરંતુ તે અનામત ખોરાક દ્રવ્ય તરીકે કોઈ ભાગમાં હાજર હોય છે. તેથી આવા બીજને ભ્રૂણકોષી બીજ તરીકે ઓળખીએ. આવા બીજને આપણે ભ્રૂણકોષી બીજ તરીકે ઓળખીએ. હવે અહીંયા જે ખોરાક દ્રવ્યની વાત કરીએ, આ અનામત ખોરાક દ્રવ્ય એટલે સામાન્ય રીતે તે આલ્બ્યુમિન છે, જે આલ્બ્યુમિન પ્રોટીન ધરાવે છે. એટલે જો અનામત ખોરાક દ્રવ્ય તેમાં હાજર હોય એનો મતલબ કે તે આલ્બ્યુમિન ધરાવે છે, આલ્બ્યુમિન યુક્ત બીજ. એવા બીજને આપણે ભ્રૂણકોષી બીજ કહીએ. અને કેટલાક બીજ એવા હશે જેમ કે દ્વિદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિમાં બીજ કે જ્યાં ભ્રૂણના સર્જનની પ્રક્રિયા દરમિયાન એટલે કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ ભ્રૂણકોષ વપરાઈ જાય છે. એટલે બીજમાં ભ્રૂણકોષ જોવા મળતો નથી. ત્યારે આવા બીજને અભ્રૂણકોષી બીજ તરીકે ઓળખીએ. એનો અર્થ એવો થાય કે અહીંયા એક ખાસ પ્રોટીન આલ્બ્યુમિન જોવા મળતું નથી, એટલા માટે તેને આલ્બ્યુમિન વગરનું અથવા તો આલ્બ્યુમિન મુક્ત બીજ પણ કહીએ કે જે અભ્રૂણકોષી બીજ છે. તો મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં તેમના બીજ અભ્રૂણકોષી જોવા મળે, જે આપણે અગાઉ હાલના ઉદાહરણથી જોયું. અને મોટાભાગની એકદળી વનસ્પતિમાં તેમના બીજ આલ્બ્યુમિન એટલે કે ભ્રૂણકોષ ધરાવે છે, જે ભ્રૂણકોષી છે કે જે આપણે અગાઉના ટોપિકમાં મકાઈના એકદળીના ઉદાહરણમાં જોયું. હવે આપણે આગળ વાત કરવાની છે બીજદેહ શેષ વિશે. એક શબ્દથી પરિચિત થઈએ, બીજદેહ શેષ. તો કેટલીક વનસ્પતિમાં જ્યારે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થતી હોય ત્યારે તેમાં મોટે ભાગે પ્રદેહના જે કોષો હતા, આ પ્રદેહનો વિસ્તાર કે જેમના કોષો ખોરાકથી સંચિત હોય, પોષક તત્વો સભર હોય, તે વપરાઈ જતું હોય છે. પરંતુ કેટલીક વનસ્પતિમાં પ્રદેહનો વિસ્તાર વપરાયા વગરનો બાકી રહે છે અને તેના બીજની દિવાલ સાથે ચીર લગ્ન હોય, એટલે કે બીજની દિવાલ સાથે જોડાયેલો રહે છે. આ વિસ્તારને બીજદેહ શેષ તરીકે ઓળખવામાં આવે. એટલે કે વપરાયા વગરનો સ્થાયી પ્રદેહના ભાગને બીજદેહ શેષ તરીકે ઓળખીએ. કેટલીક વનસ્પતિમાં હૃદયનો વિસ્તાર વપરાયા વગરનો ચીર લગ્ન રહે છે, એટલે
એટલે કે તેની સાથે તેની દિવાલમાં જોડાયેલો રહે છે. આવા સ્થાયી ચીર લગ્ન હૃદયને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે અને તેમના ઉદાહરણ તરીકે જોઈએ તો કાળા મરી અને બીટ જેવી વનસ્પતિના બીજમાં હૃદય ચીર લગ્ન જોવા મળે, પરંતુ આવું ખાસ કેટલીક પ્રકારની વનસ્પતિમાં જ જોવા મળે. હવે આપણે આગળ વાત કરીએ. આ બીજમાં આપણે ભ્રૂણધરીનો અભ્યાસ કરી ગયા, તેવી રીતે બીજપત્રો આધારિત અભ્યાસ જોઈ ગયા. હવે આપણે જોવાનું છે કે બીજના બીજાણુઓની રચના કેમ છે, એટલે કઈ રીતે નિર્માણ પામે છે, કેવી રીતે ઉપયોગી છે. તો કેટલીક વનસ્પતિના બીજમાં એક જ બીજાવરણ હોય, કેટલાકમાં વધારે હોય, તેને બીજાવરણો તરીકે ઓળખીએ. તો સામાન્ય રીતે અંડકના આવરણને આપણે અંડક આવરણ તરીકે ઓળખીએ. અંડકની ફરતેના આવરણને અંડક આવરણ તરીકે આપણે ઓળખીએ. પરંતુ ફલન બાદ અંડકમાંથી બીજ બનશે, એટલા માટે અંડક આવરણો હવે બીજાવરણ તરીકે ઓળખાય. આ બીજાવરણમાં રહેલું એક છિદ્ર, બીજાવરણમાં એક છિદ્ર જોવા મળે કે જે અંડક છિદ્ર હતું. અંડકની રચનામાં અંડક છિદ્ર એટલે કે બીજ છિદ્રથી આપણે પરિચિત છીએ. જ્યારે જરાયુ સાથે અંડક જોડાયેલું હોય ત્યારે અંડક નાલની મદદથી તે બીજાશયમાં જરાયુથી જોડાયેલું હતું. આ અંડક કે જે અંડક નાલ સાથે જે ભાગથી જોડાયેલું છે, એનો મતલબ કે અંડક નાલ અને અંડક જે ભાગથી જોડાયેલા હોય આ ભાગને બીજ છિદ્ર અથવા તો અંડક છિદ્ર તરીકે ઓળખીએ. પરંતુ ફલન બાદ આ ફલિત અંડક એટલે કે બીજ કે જે બીજાણુ ધરાવતા હોય ત્યારે તેમાં તે છિદ્ર રહે છે. આ બીજ છિદ્ર અંડક આવરણોની અંદર હાજર હોય. જે છિદ્ર આપેલું છે કે જે અંડક આવરણમાં હાજર હોય એટલે કે બીજાવરણમાં હાજર હોય, તેનું એક ખાસ પ્રકારનું કાર્ય છે કે અહીંયા છિદ્ર શા માટે હોય, જે સંપૂર્ણ બીજની અંદર નહીં જોવા મળે, ફક્ત તેના અંડક આવરણમાં જ હાજર હોય, કે જેથી બીજાંકુરણની પ્રક્રિયા દરમિયાન એટલે કે બીજને ઉગવાની પ્રક્રિયા, બીજાંકુરણની પ્રક્રિયા દરમિયાન ભ્રૂણને પાણી અને ઓક્સિજન પૂરો પાડે છે. કારણ કે આ છિદ્ર મારફતે બીજની અંદર તેના બીજાવરણમાં રહેલા છિદ્ર મારફતે પાણી અને ઓક્સિજનનો પ્રવેશ કરાવી શકાય કે જેના પરિણામે બીજાંકુરણ સરળતાથી થઈ શકે. તો આવી વિશિષ્ટ રચનાઓ આવેલી છે બીજમાં. હવે આપણે બીજ બાદ વાત કરીએ ફળની, કે બીજનો જે વિકાસ થતો હોય તેની સાથે જ ફળનો પણ વિકાસ થતો હોય છે. તો જ્યારે ફલન બાદ અંડકમાંથી બીજ અથવા તો અંડકોમાંથી ઘણા બધા બીજ બનતા હોય ત્યારે તે બીજાશયની દિવાલ હતી તેમાંથી ફલાવરણની એટલે કે ફળની નિર્માણની પ્રક્રિયા થાય. તેમની કેટલીક રચનાઓ વિશે જો આપણે અભ્યાસ કરીએ ફળની રચના, તો અંડકની સાથે એટલે કે અંડકમાંથી જેમ બીજ બને છે તેમ બીજની સાથે ફલન બાદ બીજાશય કે અંડાશયમાંથી ફળનો વિકાસ થાય. હવે આપણે વાત કરીએ બીજાશયની દિવાલ. બીજાશયની દિવાલ એમાં જેટલા પણ આવરણો હોય, આ બીજાશયની દિવાલ કે જે ફલન બાદ ફળની દિવાલ બને, ફળના આવરણો બને, જેને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ. આ છે તેના ફલાવરણ. અહીંયા નિર્માણ થતા ફળ પૈકીના કેટલાક ખાવાલાયક હોઈ શકે અને કેટલાક શુષ્ક પ્રકારના હોય કે જેમાં ફળ નથી ખાઈ શકાતા.
પરંતુ કેટલાકના બીજ ખાવા લાયક હોઈ શકે. એટલે અહીંયા પણ ફળના બે પ્રકાર આપી શકીએ. કેટલાક ફળ કે જે માસલ છે, ખોરાક દ્રવ્યોથી સભર હોય એવા ફળ જેમ કે વાલ, જેમ કે જામફળ છે, કેરી, ત્યારબાદ કેટલાક બીજા ફળ કે જે તમે ખાઈ શકો, ટમેટા. આ દરેક ફળ કે જે માસલ રચના ધરાવે છે. અને બીજા કેટલાક ફળ છે કે જે શુષ્ક છે. શુષ્ક ફળ એટલે કે મગફળી. મગફળીના બીજ ખાઈ શકો, પરંતુ તેનું જે ફળ છે તે શુષ્ક છે, જે ખાઈ શકાતું નથી. પછી મરી, ત્યારબાદ રાઈ, આ બધા ફળ ખાઈ ન શકાય તે પ્રકારના છે. હવે આપણે આગળ વાત કરીએ કે આ ફળના પણ જુદા જુદા પ્રકારમાં કેટલાક ફળ એ પ્રકારના હશે કે જેનો ઉદ્ભવ છે કે તે બીજાશયમાંથી થતો હોય. મોટા ભાગના ફળનો ઉદ્ભવ બીજાશયમાંથી થતો હોય, પરંતુ કેટલાક ફળ એ પ્રકારના હોય કે જેનો ઉદ્ભવ પુષ્પના બીજાશય ઉપરાંત કેટલાક ભાગમાંથી પણ થઈ શકે. તો તેને આધારે ફળના બે પ્રકાર આપી શકાય. ફળના વિકાસને આધારે ફળના બે પ્રકાર છે. પેલી આપણે વાત કરીએ તો મોટા ભાગના ફળનો વિકાસ બીજાશયમાંથી થાય. મોટાભાગના ફળનો વિકાસ સામાન્ય ફલનની રચનાઓ પછી બીજાશયમાંથી જ થતો હોય છે. ત્યારે આવા ફળને સત્ય ફળ તરીકે ઓળખવામાં આવે. આવા ફળને સત્ય ફળ તરીકે ઓળખે. પરંતુ કેટલાક બીજ એવા પણ છે, કેટલાક ફળ કે જેનો વિકાસ બીજાશય ઉપરાંત પુષ્પના અન્ય ભાગો જેવા કે પુષ્પાસન, પુષ્પદંડ જેવા કેટલાક ભાગોમાંથી ફળનું નિર્માણ થાય છે. ત્યારે નિર્માણ પામતા આવા ફળ કે જેને આપણે કૂટ ફળ તરીકે ઓળખીએ, જેને આપણે કૂટ ફળ, આભાસી ફળ તરીકે ઓળખીએ, આ ટ્રુ ફ્રૂટ્સ છે, એટલે કે સત્ય ફળ કે જે હંમેશા બીજાશયમાંથી જ નિર્માણ પામે. પણ કેટલાક ફળ એવા પણ હશે કે જે પુષ્પના વિવિધ ભાગો જેમ કે પુષ્પાસનમાંથી પણ નિર્માણ પામે, કેટલાક પુષ્પદંડમાંથી પણ નિર્માણ પામે છે. ત્યારે એવા ફળને સાચું ફળ નહીં પરંતુ કૂટ ફળ તરીકે ઓળખીએ. હવે તેમાં આપણે વાત કરીએ કે જેનો વિકાસ પુષ્પાસનમાંથી થાય, એટલે કે બીજાશયમાંથી પણ થાય, પણ તેની સાથે સાથે પુષ્પાસન પણ તેના ફળના વિકાસમાં ભાગ લેતું હોય. ત્યારે આ ફળ છે સફરજન, અને બીજું એવું ફળ છે સ્ટ્રોબેરી કે જે કૂટ ફળ તરીકે ઓળખાય. એવી રીતે પુષ્પદંડમાંથી જો સર્જન પામે, એટલે કે પુષ્પાસનની નીચે તેને આધાર આપતી દાંડી જેવી રચના, એમાંથી કોઈ ફળનું સર્જન થાય તે છે કાજુ, કે જ્યાં પુષ્પનો ફક્ત પુષ્પદંડનો ભાગ એ પોળો અને ચપટો બની અને ત્યાં કાજુ જેવા ફ્રૂટ્સનું સર્જન થાય. તો અહીંયા આપણે જોઈ ગયા ફળના બે પ્રકાર કે જેનો વિકાસ સામાન્ય રીતે કેમાંથી થાય. તો વિકાસની પ્રક્રિયા દરમિયાન જો બીજાશયમાંથી ફળનો વિકાસ થતો હોય, ફલન બાદ બીજાશય સિવાયના બધા ભાગો ધીમે ધીમે ખરી પડે છે, તેનું વિઘટન થાય. એટલે કે વિવિધ પુષ્પીય ભાગો જેવા કે તેના દલપત્રો, વજ્રપત્રો, ત્યારબાદ પુંકેસર, આ દરેક ભાગો ધીમે ધીમે વિઘટન પામે છે. ફક્ત બીજાશય હોય કે જે હવે ફળના નિર્માણમાં ફાળો આપશે. પણ કેટલાક ફળ એવા પણ હશે કે જ્યાં પુષ્પના વિવિધ ભાગો કે જે ફળના વિકાસમાં ભાગ ભજવતા હોય. હવે ત્યારબાદ આપણે ફળનો હજુ એક પ્રકાર ભણવાનો છે, તે છે કે ફળ કે જે નિર્માણ પામે છે ફલન બાદ. પરંતુ કેટલાક ફળ એવા પણ છે કે જેનો વિકાસ ફલન વગર પણ થઈ શકતો હોય. ફલનની પ્રક્રિયા ન થઈ હોય છતાં પણ ફળનો વિકાસ થઈ જાય. આવી રીતે ફલનને આધારે ફળના બે પ્રકાર છે.
તેમાં આપણે વાત કરીએ કે સામાન્ય રીતે ફલન બાદ ફળનો વિકાસ થાય તો આવા ફળને ફલિત ફળ તરીકે ઓળખીએ. સામાન્ય રીતે ફળ આવી રીતે નિર્માણ પામતા હોય તો પહેલા ફલનની પ્રક્રિયા થાય ત્યારબાદ ફળનો વિકાસ થાય તો તે ફલિત ફળ છે. પરંતુ કેટલીક જાતિઓમાં વનસ્પતિની કેટલીક જાતિઓ કે જ્યાં સામાન્ય રીતે ફલન વગર ફળનો વિકાસ થાય તો આવા ફળને અફલિત ફળ તરીકે ઓળખીએ. એટલે કે પાર્થેનોકાર્પિક ફ્રૂટ. એના ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કેળા. આ ફળ કે જે અફલિત ફળ છે, જ્યાં ફલનની કોઈ ઘટનાઓ ન થઈ હોય છતાં પણ ફળનું સર્જન થાય છે. પણ અગત્યની વાત કે જે યાદ રાખવા જેવી છે, ફલનની જો પ્રક્રિયા ન થતી હોય તો બીજનું સર્જન થતું નથી. ફલન વગર બીજનું સર્જન થતું નથી, ફક્ત ફળનું સર્જન થાય છે. એટલા માટે આવા ફળ બીજવિહીન હોય છે. અને ફલન માટે ઋતુની આવશ્યકતા હોય. અહીંયા કોઈ ઋતુ લાગુ પડતી નથી. એટલા માટે આ પ્રકારના ફળ કે જે બારેમાસ જોઈ શકાય, કારણ કે તે ફલનની પ્રક્રિયાઓ જરૂરી નથી. ફલન વગર પણ ફળનો વિકાસ થાય. અને આવો વિકાસ પ્રેરવા માટે કૃત્રિમ રીતે પણ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો જરૂરી છે. એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો દ્વારા આવો વિકાસ પ્રેરી શકાય. કે જેથી આપણે વૃદ્ધિના કેટલાક અંતઃસ્ત્રાવો છે, ઓક્સિન એવા અંતઃસ્ત્રાવો કે જે અહીંયા ફળ વિકાસમાં મદદતા પ્રેરે છે. હવે આપણે આગળ વાત કરીએ ફળની બાબતમાં કે કેટલાક ફળ એવા પણ હશે કે જે બીજ વિકિરણ સાથે સંકળાયેલા હોય. એટલે કે ફળ જ્યારે નિર્માણ પામે છે ત્યારે જ્યારે આ ફળ વનસ્પતિ સાથે જોડાયેલું હોય ત્યારે તેમના બીજને ખુલ્લા કરે છે. કોઈને કોઈ પ્રકારે તેમના બીજને ફળમાંથી ખુલ્લા કરે છે કે જેથી આવા ફળ છે એ આગળ જઈ અને નવી વનસ્પતિનું સર્જન કરી શકે. એટલે ફળ તેની કોઈ પણ ધ્વરી દ્વારા ખુલ્લું થઈ અને તેમાંથી બીજને બહાર લાવે છે. આ ઘટનાને બીજ વિકિરણ તરીકે ઓળખીએ. તો એવા કેટલાક ફળ પણ હશે વનસ્પતિમાં કે જે બીજ વિકિરણની પ્રક્રિયાઓ સાથે જોડાયેલા છે. એની આપણે ચર્ચા કરીએ. તો એમાંના કેટલાક ઉદાહરણ છે જે ઉદાહરણોથી આપણે પરિચિત છે યાદ રાખવા માટે. પેલું છે રોમમય વજ્ર પ્રકારનું વિકિરણ. ફળમાંથી થતું રોમમય વજ્ર પ્રકારનું બીજ વિકિરણ છે. તે રચના જોવા મળે વર્નોનિયા જેવી વનસ્પતિની. ત્યારબાદ રોમગુચ્છ જેવી રચના જોવા મળે. આ પ્રકારે વિકિરણ થાય છે આંકડામાં. કઠણ રોમ કે જે રોમ ધરાવે છે વિકિરણમાં, પરંતુ તે મજબૂત હોય છે, કઠણ રોમ તરીકે જે જોવા મળે છે ગાંડલિયું. પછી આપણે સામાન્ય રીતે જોઈ હોય એવી રચના છે રેસામય બહિરુદ્ભેદ કે જે બહાર તરફ ઘણા બધા જ્યારે વિકિરણ થતું હોય ત્યારે વૃક્ષમાંથી બહાર તરફ ઘણા બધા રેસાઓ બહાર નીકળે અને તેની સાથે એમાં છુપાયેલા બીજ જોવા મળતા હોય. આ રચના જોવા મળે છે કપાસમાં કે જે સ્ફોટન રેખાથી રેસામય બહિરુદ્ભેદ પ્રકારનું વિકિરણ દર્શાવે. પછી એક રચના છે હૂક જેવી રચના દ્વારા વિકિરણ, જે એક વનસ્પતિ માટે છે વિછુડો વનસ્પતિ. અને કેટલાકમાં યાંત્રિક વિકિરણ જોવા મળે. કે જેનું ઉદાહરણ છે બંદૂકડી. તો અહીંયા કેટલાક વનસ્પતિના ઉદાહરણ આપ્યા કે જેમાં કંઈક
અલગ અલગ પ્રકારે બીજનું વિકિરણ થતું હોય, એટલે કે ફળ દ્વારા બીજને ખુલ્લા કરવાની ઘટનાઓ થતી હોય કે જેને આપણે બીજ વિકિરણ તરીકે ઓળખીએ. હવે આપણે આગળ વાત કરીએ ફળ અને બીજ માટે. આપણે કેટલાક ઉદાહરણોથી સમજ્યા કે ફળના પણ કેટલાક પ્રકારો આપી શકાય, બીજના પણ વિવિધ ભાગો અને પ્રકારો આપી શકાતા હોય, પરંતુ નિર્માણ પામતા જે બીજ હોય, આ બીજ આપણા માટે કેટલીક રીતે ઉપયોગી છે. વનસ્પતિઓના પોતાના માટે પણ ઉપયોગી છે અને આપણા માટે પણ ઉપયોગી છે. તો બીજની ઉપયોગિતા વિશે જો ચર્ચા કરીએ તો બીજ એ સામાન્ય રીતે કૃષિનો પાયો છે. બીજ કે જે સામાન્ય રીતે કૃષિનો પાયો છે, એટલે કે બીજ દ્વારા તમે નવા પાક મેળવી શકો અને બીજ કે જે વનસ્પતિનું પોતાનાપણું જાળવી રાખે. એટલે કે વનસ્પતિમાંથી જે બીજનું સર્જન થાય, આ બીજનું જ્યારે અંકુરણ કરવામાં આવતું હોય ત્યારે તેમાંથી તે જ પ્રકારની વનસ્પતિ ઉગે. તેને આપણે કહી શકીએ કે બીજ એ વનસ્પતિમાં પોતાનાપણું જાળવી રાખે, મતલબ કે તેની જીવ સાતત્ય જાળવી રાખે. પરંતુ ધીમે ધીમે આવું વર્ષો વર્ષ થવાથી તેમાં કેટલીક ભિન્નતાઓ સર્જાવાની શક્યતાઓ પણ છે. જે આપણે જીનેટિક લેવલમાં વાત કરીએ તો જનીનોના ફેરફાર થવાને પરિણામે અમુક વર્ષો બાદ તેમાં કેટલીક જનીનિક ભિન્નતાઓ પણ જોવા મળે તો તેને આપણે ઉદ્વિકાસની પ્રક્રિયાઓ સાથે લઈ શકીએ. આવી રીતે બીજ કે જેની પ્રક્રિયા માટે, બીજના વિકિરણ માટે અને બીજના ઉગવા માટે એટલે કે અંકુરણ માટે પાણીની જરૂરિયાત હોય. કેટલાક બીજ એવા હશે કે જે પાણીની જરૂરિયાત વધારે ધરાવતા હોય, એટલે કે તેના અંકુરણમાં પાણીની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય. આપણે એક વાત અહીંયા વાત કરવાની છે બીજની સુસુપ્તતા માટેની. તો જ્યારે બીજ કે જે વનસ્પતિ સાથે ફળ સાથે જોડાયેલું હોય, તેનો વિકાસ થતો હોય ત્યારે તેમાં પાણીની માત્રા વધારે હોય, ભેજની માત્રા વધારે હોય. પણ જ્યારે બીજ પુખ્ત બને છે ત્યારે આવા પુખ્ત બીજની અંદર ધીમે ધીમે તે શુષ્ક થવાને પરિણામે પાણીનું પ્રમાણ ઘટતું જાય, એટલે બીજ વધુને વધુ શુષ્ક બને. તો આવી રીતે શુષ્ક બનેલા બીજમાં સામાન્ય રીતે પાણીનું કે ભેજનું 10 થી 15% જ પ્રમાણ આવેલું હોય. આવા બીજમાં ભ્રૂણની સક્રિયતા ઘટે, એટલે કે ભ્રૂણ ધીમે ધીમે નિષ્ક્રિય બને, એટલે કે ભ્રૂણ આગળનો વિકાસ ન દર્શાવી શકે, ભ્રૂણની શિથિલતા સર્જાય, ત્યારે આ બીજનું અંકુરણ થઈ શકતું નથી. તેને આપણે સુષુપ્ત બીજ તરીકે ઓળખીએ. આ હતી બીજની સુષુપ્તતા. તો એક શબ્દથી આપણે પરિચિત થઈએ, બીજ સુષુપ્તતા. જ્યારે પુખ્ત બીજમાં પાણીનું પ્રમાણ ઘટે, એટલે કે બીજ શુષ્ક બને, ત્યારે તેમાં રહેલા ભ્રૂણની સક્રિયતા ઘટે, તેની ક્રિયાશીલતા ધીમી પડે, એટલે કે પરિણામે ભ્રૂણ નિષ્ક્રિય બને. આ પરિસ્થિતિને બીજની સુષુપ્તતા કહેવાય અને આવા બીજને સુષુપ્ત બીજ તરીકે ઓળખે. પરંતુ જ્યારે તેનું અંકુરણ કરવાનું હોય તો તેના માટે જો અનુકૂળ પરિસ્થિતિ આવે, એટલે કે તેના બીજ છિદ્ર મારફતે તેમાં પાણી એટલે કે ભેજ, તાપમાન અને પૂરતા પ્રમાણમાં એને ઓક્સિજન જો પૂરો પડે તો આવા બીજનું ફરીથી અંકુરણ થઈ શકે. એટલે કે જો અનુકૂળ પરિસ્થિતિમાં તેને ઓક્સિજન, તાપમાન અને ભેજનું પ્રમાણ મળે, પૂરતા પ્રમાણમાં મળી રહે તો ફરી પાછું આવા બીજનું અંકુરણ થઈ શકે. આપણે અહીંયા વાત કરીએ કે આવા જે બીજ આપેલા છે તેનું અંકુરણ પણ જરૂરી છે અને સુષુપ્તતા પણ જરૂરી છે. કારણ કે બીજ એ કૃષિના પાયા તરીકે આપણે લઈએ તો આપણે બીજનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ. મોટાભાગની જાતિઓના ફળ અને બીજ ખાવાલાયક છે, તેમાં બીજમાં ઘણા બધા બીજ એવા છે કે જેનો આપણે અનાજ તરીકે, ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આવા બધા બીજ કે જો તરત જ બીજાંકુરણ થઈ જતું હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે આ બીજની સુષુપ્ત અવસ્થા આપણા માટે ઉપયોગી છે.
કે જે ખાવા લાયક બીજ હોય, જેનો આપણે અનાજ તરીકે ઉપયોગ કરવાનો છે, આવા બીજ ઘણા સમય સુધી જો સુષુપ્ત અવસ્થામાં રહી શકતા હોય ત્યારે તેમનો આપણે ખોરાક તરીકે સંગ્રહ કરી શકીએ અને તેને ભવિષ્યમાં ઉપયોગ લઈ શકીએ. પરંતુ જ્યારે પણ આપણે એમાંથી કોઈ નવો પાક મેળવવાનો હોય તો આ સુષુપ્ત થયેલા બીજ માટે યોગ્ય પરિસ્થિતિ પૂરી પાડતા તે ફરી પાછું બીજાંકુરણ કરી અને નવી વનસ્પતિનું સર્જન કરી શકે. પરંતુ તે માટે બીજની ઉત્તરજીવિતા મહત્વની છે. એટલે કે અંકુરણ વિકિરણ બાદ બીજ કેટલા સમય સુધી જીવંત રહે છે તેને બીજની જીવંતતા તરીકે ઓળખીએ. તો કેટલીક વનસ્પતિમાં બીજ મહિનાઓ સુધી જીવંત રહે છે, તો કેટલીક જાતિની વનસ્પતિઓમાં બીજ વર્ષો સુધી પણ જીવંત રહી શકે. કેટલીક વનસ્પતિમાં 100 વર્ષ સુધી બીજ જીવંત રહેવાના પણ પુરાવા છે. એમાંના એક આપણે મહત્વપૂર્ણ એક અગત્યની વાત કરીએ, લ્યુપાઇન આર્કિટિક્સ એવું એક પુષ્પ છે. લ્યુપાઇનનું જે પુષ્પની વાત કરીએ, લ્યુપાઇન આર્કિટિક્સ આ પુષ્પ કે જે આર્કટિક ટુંડ્રમાં જોવા મળે, એટલે કે આર્કટિક પ્રદેશોમાં જોવા મળે છે, બર્ફીલા પ્રદેશોમાં. ત્યાં આવા વિસ્તારમાં 10,000 વર્ષો બાદ પણ બીજાંકુરણ થયાના પુરાવા છે. એટલે કે લ્યુપાઇન આર્કિટિક્સ એવું જે પુષ્પ છે કે જેના બીજ 10,000 વર્ષો બાદ પણ બીજાંકુરણ થયેલું છે, તેના પુરાવા પણ છે. એટલે કે તેની ઉત્તરજીવિતા જીવિતતા ઘણી લાંબા સમયની છે. એવી રીતે તાજેતરનું એક એક્ઝામ્પલ લઈએ તો એક વનસ્પતિ ખજૂર, આ ખજૂરી કે જે મૃત સાગર નજીક કિંગ હેરોડની મહેલ, એટલે કે હેરોડ રાજાના મહેલમાં કે જે મૃત સાગર નજીક આવેલો છે, આ હેરોડ રાજાના મહેલમાં ખજૂરીના બીજ કે જે અંદાજિત 1000 વર્ષો બાદ ફરી પાછા તે જીવંત થયા છે. 1000 કે 2000 વર્ષોની આસપાસ રહેલા આ બીજ કે જેનું પણ બીજાંકુરણ થઈ અને ખજૂરી ઉગેલી છે, આવા પુરાવા પણ છે. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આવા બીજની જીવંતતા ઘણા લાંબા સમયની પણ હોઈ શકે. એટલે તમે જ્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં હોય ત્યાં સુધી તમે એનો સંગ્રહ કરી શકો, એનો કોઈ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાતો હોય. તો કેટલાક બીજ એવા પણ હશે કે જેની જીવિતતા ટૂંકા સમયની હોય, તો એના સંગ્રહ કરવા માટેની કોઈ ખાસ પદ્ધતિઓ પણ હોય, જેમ કે બીજ નીતિ. બીજ નીતિ એવું એક ઉદાહરણ છે જે આપણે અગાઉ વાત કરી કે જનીન નીતિ હોય, પરાગ બેંક હોય, પોલેન બેંક કે જ્યાં પરાગરત્નો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો. એવી રીતે બીજ નીતિના કાર્યક્રમમાં બીજ બેંકમાં તમે બીજનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો. કેટલીક એવી નાશપ્રાય વનસ્પતિ હોય કે જે ટૂંક સમયમાં નાશ પામવાની હોય, અથવા તો આવી વનસ્પતિઓ બહુ ઓછા સીમિત વિસ્તારમાં જ જોવા મળતી હોય, ત્યારે આ વનસ્પતિના બીજને એકત્રિત કરી અને બીજ બેંકમાં સાચવવામાં આવે કે જેથી આવનારા સમયમાં તેને ફરી પાછું તમે વનસ્પતિના સર્જનમાં ઉપયોગ લઈ શકો. એટલે નાશપ્રાય વનસ્પતિ કે જેનો નાશ ન થઈ જાય એટલા માટે તેમને સાચવી રાખવા માટેની પણ પદ્ધતિઓ આપેલી છે. હવે આ જે બીજ આપેલા છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, તેમાંથી જ્યારે પણ પાક મેળવવાનો હોય ત્યારે આવા બીજનું ફરી પાછું બીજાંકુરણ કરવા માટેની પણ ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય. આપણે વાત કરવાની છે કે જો આપણે વિચારીએ કે અહીંયા બીજ એક જ હોય અને ફળ પણ ઓછી સંખ્યામાં નિર્માણ પામતા હોય, તો આવા ફળની સંખ્યા વધારવી, ફળમાં બીજની સંખ્યા વધારવી, આ બધી કૃત્રિમ રીતે શક્ય છે. આપણે એવા કેટલાક કેસ વિચારી શકીએ કે વનસ્પતિમાં પુષ્પની સંખ્યા કેટલી હોઈ શકે, પુષ્પની અંદર તેમાં બીજાશયની સંખ્યા કેટલી હોઈ શકે, બીજાશયમાં અંડકોની સંખ્યા કેટલી હોઈ શકે, અંડકોની અંદર ભ્રૂણકૂટ નિર્માણ પામતા હોય તો એમની સંખ્યા કેટલી હોય, ત્યારબાદ આ ભ્રૂણકૂટની અંદર અંડકોષો કેટલી સંખ્યામાં હોય. આ બધાને આધારે બીજ અને ફળના સર્જનનો આધાર રહેલો છે. પણ હવે કેટલીક ખાસ વનસ્પતિની જો વાત કરીએ તો કેટલીક વનસ્પતિના ફળમાં મોટી સંખ્યામાં, એટલે કે હજારોની સંખ્યામાં બીજ આવેલા,
તો એનું એક સામાન્ય ઉદાહરણ છે ઓર્કિડ. ઓર્કિડ એક એવી વનસ્પતિ છે કે જ્યાં હજારોની સંખ્યામાં બીજ આવેલા હોય તેના ફળ. એવી રીતે બીજી કેટલીક વનસ્પતિ છે ઓરોબેટ કે જેમાં પણ હજારોની સંખ્યામાં બીજ આવેલા હોય. સ્ટ્રાઇકા વનસ્પતિ. આવા કેટલાક એક્ઝામ્પલ છે કે જેમાં ફળની અંદર ઘણી મોટી સંખ્યામાં બીજ હોય અને આ પ્રત્યેક બીજ બીજાંકુરણની શક્યતા ધરાવતું હોય. એક આપણે બેસ્ટ ઉદાહરણ લઈએ વડનું ફળ એટલે કે ટેટા તરીકે ઓળખીએ કે જે ખૂબ જ નાનું અને લાલ રંગનું ફળ હોય પણ તેમાં અસંખ્ય બીજ આવેલા છે અને આ પ્રત્યેક બીજ બીજાંકુરણ જો કરી શકે તો તેમાંથી એક મહાકાય વૃક્ષ એટલે ખૂબ જ ઊંચો જૈવભાર ધરાવતું વૃક્ષનું સર્જન કરી શકે. તો આ એક આશ્ચર્ય પ્રમાણિત વાત છે કે એક નાના ફળની અંદરના ઘણા બધા મોટી સંખ્યામાં રહેલા નાના નાના બીજ કે જે પ્રત્યેક બીજ આવી રીતે જૈવભારનું સર્જન કરી શકે. એટલા માટે બીજ એક કૃષિ તરીકે આપણામાં એક મહત્વનો ફાળો આપે છે. તો અહીંયા આપણે ફલનની બધી જ પ્રક્રિયાઓ જોઈ, ફલન અને પર્શફલનની પ્રક્રિયાઓ. હવે આપણે આગળ એના કેટલાક નવા કેસ જોવાના છે, જેમ કે અસંયોગી જનન, ત્યારબાદ વધારે સંખ્યામાં ફળ કે બીજ મેળવવા માટે બહુભ્રૂણતા. આવા કેટલાક આપણે ટોપિક્સ જોઈ અને આ ચેપ્ટર પૂરું કરશું. તો અહીંયા જે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે જે નીટ માટે પણ ઉપયોગી છે, બીજના વિકિરણ માટેનું, ખાસ યાદ રાખજો. તો આવતા ટોપિકમાં ચર્ચા કરશું આપણે. થેન્ક યુ.